હાલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. આજે આપણે મરસાની એક એવી રેસીપી બનાવશું ને, તો જો તમે નથી બનાવી તો એમ જ સમજજો કે તમે કાંઈ જ નથી બનાવ્યું. રોજ રોજના દાળ શાક ખાઈને કંટાળ્યા હોય ને, તો આ રેસીપી એકવાર જરૂરથી બનાવી જુઓ. મારા ઘરે તો આ રેસીપી બધાને ખૂબ જ પસંદ આવે છે. તો ફ્રેન્ડ, આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય એકવાર કરી જોજો. તમારા ઘરમાં પણ બધાને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી. તો ફ્રેન્ડ, તમારા બધાના સાથ સહકારથી હું આજે બહુ જ ખુશ છું, કેમ કે આજે મારે 3 કલાકનો હોસ્ટ ટાઈમ પૂરો થઈ ગયો છે અને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને અરજી કરવાનું પણ ઓપ્શન ખુલી ગયું છે. ફ્રેન્ડ, તમારા બધાના સાથ સહકારથી આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો એવી હું આશા રાખું છું. અને જે રીતની મારે ચેનલમાં પ્રગતિ થશે એ તમને હું વિડીયો દ્વારા કહેતી રહીશ. અને આજે આપણે ફિક્સ ટાઈમ બતાવીશું વિડીયો મેકવાનો, જે આપણે 5:30 લોંગ વિડીયો આવશે. એક કાતરા લોંગ વિડીયો આવશે, આપણે રેગ્યુલર નથી મેકી શકતા એટલા માટે. અને આપણે શોર્ટ વિડીયો પણ એક કાતરા જ મેકવીશી. એક દિવસ આપણે લોંગ વિડીયો મેકવીશી, બીજે દિવસ આપણે શોર્ટ વિડીયો મેકવીશી. એટલે આપણે રોજે વિડીયા અપલોડ કરવીશી. એક દિવસ આપણે લોંગ વિડીયો અપલોડ કરવીશી અને એક દિવસ આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીશી. અને આપણો શોર્ટ વિડીયાનો ટાઈમ છે બપોરે 2 વાગ્યાનો. આ આપણે મરસા લીધા છે. મરસા આપણે મોળા જ લેવાના છે ફ્રેન્ડ. આ રીતે આપણે વચ્ચે કટ લગાવી લેશું. બધા મરસાને આપણે કટ લગાવી અને ચેક કરી લેશું કે મરસા અંદરથી બગડેલા નથી ને. જો ફ્રેન્ડ, આ રીતે ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે. અંદર જો કાળા બિયા હોય તો એ મરસા આપણે ના લેવા જોઈએ ફ્રેન્ડ. બધા મરસા આ રીતે આપણે ચેક કરી લેશું. જો ફ્રેન્ડ, તમને જોતા જ એમ લાગતું હશે કે આ મરસા આખા ભરે છે. ના ફ્રેન્ડ, આપણે મરસા આખા નથી ભરવાના કે નથી, આમાં આપણે ચણાના લોટ ભરવાનો. આ રેસીપીમાં આપણે ચણાના લોટનો યુઝ નથી કરવાનો ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, બધા મરસા આપણે ચેક થઈ ગયા છે. તો ફ્રેન્ડ, આપણે મરસામાં સેજ અમથું મીઠું ભરવાનું છે. જાજુ મીઠું આપણે નથી એડ કરવાનું, નહીંતર મરસા આપણા ખારા થઈ જશે. આ રીતે આપણે મરસામાં મીઠું લગાવીશું એટલે મરસા આપણને ખાતા વખતે મોળા નહીં લાગે ફ્રેન્ડ. એટલે આપણે આ રીતે સેજ અમથું મીઠું ભરી અને આ રીતે આપણે મિક્સ કરી લેશું. આખા મરસામાં આ રીતે મીઠું થઈ જશે ફ્રેન્ડ. બધા મરસામાં આપણે આ રીતે મીઠું લગાવી લેશું ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં. અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે અવનવી રેસીપીનું સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી રહે. અને ફ્રેન્ડ, આપણે આખા ભરી અને મરસા બનાવીએ તો એ આપણે વઘારતા હોય છે, એના લીધે ઉપરથી આની સાલ નીકળી જતી હોય છે, એટલે ખાવામાં પણ મજા નથી આવતી ફ્રેન્ડ. તમારા બધાનો કિંમતી સમય બસાવી અને મેં પહેલેથી જ ઢોકળિયામાં ગરમ પાણી થવા મૂકી દીધું હતું ફ્રેન્ડ. આ રીતે આપણે કાણાવાળી એક પ્લેટ મૂકીશું, એમાં આપણે બધા મરસા એડ કરી દઈશું. જો ફ્રેન્ડ, આ રીતે આપણે મરસાને સ્ટીમ કરીશું એટલે સરસ એવો મરસાનો કલર પણ જળવાઈ રહેશે અને મરસાનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, ઢાંકણ બંધ કરી અને આને આપણે 5 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું. ફ્રેન્ડ, આ રીતની આપણે એક ખાવણી લીધી છે. અહીંયા હું ખારી સિંગ એડ કરું છું. તમારી પાસે સિંગદાણા હોય તો એને શેકી અને કોતરા ઉસાડી અને એડ કરવા ફ્રેન્ડ. 2 ચમચી આપણે સિંગદાણા લીધા છે. 2 ચમચી આપણે સફેદ તલ એડ કરીશું, એને આપણે ખાંડી લેશું. અહીંયા ફ્રેન્ડ, તમારે ઝીણો ભૂકો નથી કરવાનો, દરદરું આ રીતનું આપણે ખાંડવાનું છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ રીતનું મેં દરદરું બધું ખાંડી લીધું છે. આને આપણે થોડી વાર સાઈડમાં રાખી અને આગળની પ્રોસેસ કરીશું. અહીંયા આપણે 1 વાટકી દહીં લીધું છે. દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે મરચામાં મીઠું તો અને ખારી સિંગમાં પણ મીઠું હોય છે, એટલે આપણે જાળવી અને થોડુંક મીઠું એડ કરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું. નાની અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. બધું આપણે મિક્સ કરી લેશું. આ રીતે આપણે દહીંમાં બધા મસાલા એડ કરીશું એટલે સરસ એવા મસાલા બધા ખુલી જશે અને મરચામાં પણ ખૂબ જ સરસ એવો મસાલાનો ટેસ્ટ આવશે. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે, એક પણ આમાં લમ્સ નથી રહ્યો. આને આપણે થોડી વાર સાઈડમાં રાખીશું. સ્ટીમ થતા મરચાને જોશું. જો ફ્રેન્ડ, સરસ એવા આપણા મરચા સ્ટીમ થઈ ગયા છે. આ રીતે આપણે ચાકુથી શેક કરીશું એટલે સરસ એવા મરચા આપણા
સ્ટીમ થઈ ગયા છે. જો ફ્રેન્ડ મીઠાનું પાણી મરસામાં થયું હશે એટલે આ રીતે બધું પાણી મરસામાંથી નિતારી અને આપણે એક પ્લેટમાં લઈ લેશું. મરસા બધા મરસા એક પ્લેટમાં લઈ અને આપણે હવે આગળની પ્રોસેસ કરીશું. તેના માટે આપણે ગેસ ઓન કરી અને એક પેન મૂકીશું. 2 પાવડા તેલ એડ કરીશું. આ મરસામાં ઝાઝા તેલની જરૂર નથી પડતી ફ્રેન્ડ. અહીંયા આપણે તેલ એડ કરી તરત જ આપણે મેથીના દાણા એડ કરી દઈશું. આ રીતે મેથીના દાણા એડ કરશું એટલે સરસ એવો મરસામાં ટેસ્ટ આવશે. 1 ચમચી આપણે રાઈ એડ કરીશું. લીલું લસણ છે આપણે બારીક કટ કરેલું એ એડ કરીશું. અડધી ચમચી વરિયાળી લીધી છે એ એડ કરીશું. વરિયાળી ફ્રેન્ડ ચોક્કસથી એડ કરવી. મરસામાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે દહીંની પેસ્ટ બનાવેલી એ એડ કરી દેશું. જો ફ્રેન્ડ આ સમયે ગેસ બંધ કરી દેવો કા ધીમો કરી દેવો અને કન્ટિન્યુ આ રીતે ચલાવતું રહેવું એટલે દહીં આપણું ફાટે નહીં. આપણે ડાયરેક્ટ દહીં તેલમાં એડ કર્યું છે એટલે દહીં ફાટી શકે છે ફ્રેન્ડ. આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ એવી આપણી દહીંની ગ્રેવી બની ગઈ છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. અહીંયા આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું. આ રીતે આપણે મેથી એડ કરીશું એટલે સરસ એવો ધાબા જેવો સ્વાદ આવશે. અડધી ચમચી ખાંડ એડ કરીશું એટલે શાકનો સ્વાદ બેલેન્સ થઈ જાય. ખાંડ અને કસૂરી મેથી આપણે સરસ એવી મિક્સ કરી લેશું અને થોડી વાર આપણે આ રીતે ઉકળવા દેશું. જો ફ્રેન્ડ સરસ એવું બધું આપણે મિક્સ થઈ ગયું છે અને સરસ એવું આપણું દહીં ઉકળી ગયું છે. એમાં આપણે મરચાં એડ કરીશું. જો ફ્રેન્ડ કોઈ જાતના ઘરમાં શાકભાજી ના હોય ત્યારે આ મરચાંના શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવું આ મરચાંનું શાક બને છે. આમાં આપણે ખાંડેલા તલ અને સિંગનો ભૂકો એડ કરી દેશું. જો ફ્રેન્ડ અહીંયા ભૂકો આપણે મિક્સ નથી કરવાનો. આ રીતે આપણે ઢાંકી અને 2 મિનિટ જેવું કૂક કરી લેશું. જો ફ્રેન્ડ 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી અને બધું મિક્સ કરીશું. જો ફ્રેન્ડ આ રીતે તમે મરચાંનું શાક બનાવશો એટલે સરસ એવો મરચાંમાં દહીંનો ટેસ્ટ પણ સરસ એવો આવે છે અને ભરેલા નથી તો પણ છતાં સરસ એવા ખાવામાં પણ મોળા નહીં લાગે. સરસ એવા મસાલામાં મરચાં મિક્સ થઈ ગયા છે અને સરસ એવો મરચાંનો દેખાવ પણ આવી રહ્યો છે. સરસ એવું આપણે ધાબા સ્ટાઇલ મરચાંનું શાક બની અને તૈયાર છે. ગેસ બંધ કરી અને નીચે ઉતારીશું અને એક પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ આ મરચાંના શાકની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરી અને જણાવજો. તો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે.